મેઘધનુષમાં આજે વાત કરીશું ગુજરાતમાં ત્રાટકેલા વરસાદના રૌદ્ર સ્વરૂપની. રાજ્યમાં હજી ક્યાં રેડ એલર્ટ જાહેર થયું છે તેમજ કયા જિલ્લામાં હજી મુશ્કેલી વધી શકે છે તેની કરીશું વાત. સાથે જ નજર કરીશું કે કેવી રીતે અમદાવાદ, વડોદરા, સુરતથી રાજકોટ મહાનગરથી લઈ ગ્રામ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. લોકોની જિંદગી પાણી વચ્ચે કેદ થઈ જતા કેવી કેવી મુશ્કેલીઓ લોકો અનુભવી રહ્યા છે તેની કરીશું વાત. ગુજરાતમાં પૂરેપૂરો 100% વરસાદ વરસી ચૂક્યો છે અને જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા ભારેથી અતિભારે વરસાદમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ પાણીમાં તરબોળ છે. ત્યારે આજે પણ પાણી વચ્ચે લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. સાબરકાંઠાના હબિયાસર ગામમાં પુલ ધરાશાયી થયો અને જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અને બીજી બાજુ જામનગર, જ્યાં પણ રસ્તા ગળાડૂબ જોવા મળ્યા હતા. ટીવી સ્ક્રીન ઉપર અમે તમને જે 5 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સાબરકાંઠા અભિયાસર ગામ અને જ્યાં બ્રિજ એકાએક એ ધરાશાયી થયો હતો. પાણીનો તેજ પ્રવાહ અને આ તેજ પ્રવાહમાં આ બ્રિજ ધોવાઈ ગયો અને નીચેથી એ વચ્ચેથી ફસલાઈ પડ્યો હતો. બીજા દ્રશ્યો છે એ જામનગરના છે, જ્યાં સોસાયટીઓ, રસ્તા ગળાડૂબ જોવા મળ્યા અને જ્યાં રસ્તા વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું. હવે વાત કરીએ વડોદરાની, તો વડોદરાના સમા વિસ્તાર કે જ્યાં જળતાંડવની સ્થિતિ યથાવત છે અને જ્યાં હજી પણ લોકો ઘરોમાં કેદ છે. ઘરનો પહેલો માળ પાણીમાં ગરકાવ થયો છે. તો આ તરફ અમદાવાદનો ગોતા વિસ્તાર કે જ્યાં હાઉસિંગના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. તો આ તરફ રાજકોટ, જ્યાંના રસ્તા પર પાણી વચ્ચે કેદ થયેલા લોકો પણ જોવા મળ્યા. ઘણા વાહનો રસ્તા પર ભરાયેલા પાણીમાં તણાતા જોવા મળ્યા હતા. સૌ પ્રથમ હવે વાત કરવી છે વડોદરાની. વડોદરામાં પૂરની પરિસ્થિતિને સરકાર દ્વારા લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને વડોદરામાં ડિપ્લોય કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વડોદરા માટે ભારતીય સેનાની એક ટીમની ફાળવણી કરી છે. વડોદરામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિશ્વામિત્રી નદી હાલ ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદીએ 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નદીના પાણી બ્રિજ પર ફરી વળતા 9 જેટલા બ્રિજ વડોદરામાં એ બંધ કરી દેવામાં આવ્યા છે. વાહન વ્યવહાર અત્યારે ત્યાં બંધ છે. વડોદરામાં હરણી વિસ્તાર કે જ્યાં 40થી વધુ સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે. આ તરફ ફતેગંજ વિસ્તાર, જ્યાં 12 જેટલી સોસાયટી એ પાણીમાં ડૂબી ગઈ છે. રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને સમા ઉર્મી બ્રિજથી અમિતનગર સર્કલ સુધી પાણી ભરાયું છે. તો મંગલ પાંડે રોડ હોય કે સમા ગામ હોય કે પછી સયાજીગંજ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો અત્યારે જળમગ્ન બન્યા છે. તો વડસર, કારેલીબાગ, મુજમહુડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડોદરાનો સમા વિસ્તાર કે જ્યાં ઘણા લોકો ઘરની છત પર આશરો લેવા માટે મજબૂર બન્યા છે. પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે. રસ્તા પર પડેલા ઘણા વાહનો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો જે લોકો હોટેલમાં રોકાયા હતા તેમના માટે બહાર નીકળવું એ ભારે મુશ્કેલ સાબિત થયું. એનડીઆરએફની ટીમ દ્વારા ઘણા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો હવે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે બીજી તરફ કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. શહેરમાં વેપારીઓએ દૂધના વધુ ભાવ લેવાનું શરૂ કરી દીધું છે. વેપારીઓ દૂધની એક થેલી એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે. હવે 33 રૂપિયામાં વેચાતી દૂધની થેલી એ 40 રૂપિયામાં વેચાઈ રહી છે અને લોકોની મજબૂરીનો ફાયદો આવા અમુક વેપારીઓ લઈ રહ્યા છે. હવે આવા તક સાધુ વેપારીઓએ મનમાની
ભાવ વધારી દીધા છે, ત્યારે વડોદરાવાસીઓ માટે આ પણ એક મુશ્કેલી ઊભી થઈ રહી છે. અને આમ તો એવા પણ લોકો છે કે જેઓ આવી ગંભીર પરિસ્થિતિમાં પણ લાભ ખાંટવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે સ્થાનિક તંત્રએ આવા લાલચુ વેપારીઓ સામે કાર્યવાહી કરવી એ ખૂબ જ જરૂરી છે. ભારે વરસાદને પગલે ઘણી ટ્રેનો રદ થતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર પણ ઘણા લોકો અટવાયા હતા. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે અમદાવાદ સહિત અનેક ટ્રેનો બંધ જોવા મળી હતી. તેજસ અને વંદે ભારત જેવી ટ્રેનો બંધ થતા હાલાકી જોવા મળી હતી. તો હવે આપણે આ ટીવી સ્ક્રીન ઉપર રેલવે ટ્રેકના જે રેલવે સ્ટેશનના દ્રશ્યો બતાવી રહ્યા છે. લોકો રાહ જોઈ રહ્યા છે ટ્રેનની, પણ અત્યારે ટ્રેક ઉપર પાણી એટલા ભરાયેલા છે અને જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. હવે અત્યાર સુધીમાં 56 જેટલી ટ્રેન એ રદ કરવામાં આવી છે અને 43 જેટલી ટ્રેન એ ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો 10 થી 12 કલાક મોડી ચાલી રહી છે. ઘણા યાત્રીઓએ રેલવે પ્લેટફોર્મ પર 10 કલાક સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. તો હવામાન વિભાગે ક્યાં ક્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેના પર નજર કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, દાહોદ, કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા અને પોરબંદર જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, નવસારી, વલસાડ જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ બોટાદ, અમરેલી, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ હવે દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્યથી ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવે જ્યાં ભારે વરસાદથી મુશ્કેલી વધી શકે છે. તો હવે નજર કરીએ કે કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગે ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો હવે આપને એ પણ જણાવી દઈએ કે વરસાદની સિઝનમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા આ અલગ અલગ એલર્ટનો શું મતલબ થાય છે. તો આપને જણાવી દઈએ કે યલો એલર્ટનો અર્થ એ છે કે હવામાન ખરાબ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જે જાહેર કરવામાં આવે છે જે સૂચના, અને જ્યારે હવામાન વધુ બગડવાનું હોય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે. તો યલો એલર્ટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે અને આ સ્થિતિમાં તોફાન અને ભારે વરસાદની પણ ઓરેન્જ એલર્ટમાં સંભાવના રહેતી હોય છે. હવે આવી સ્થિતિમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવતી હોય છે. હવામાન અત્યંત ખરાબ હોય ત્યારે રેડ એલર્ટ એ જાહેર કરવામાં આવતું હોય છે. મતલબ કે જો ભારે વરસાદની સંભાવના હોય અથવા તો વાદળ ફાટવાની સંભાવના હોય તો રેડ એલર્ટ જારી કરવામાં આવતું હોય છે. અને રેડ એલર્ટમાં હેવી ટુ હેવી, એક્સ્ટ્રીમલી હેવી રેન એ પડતો હોય છે અને આ સ્થિતિમાં જાનમાલનું મોટું નુકસાન પણ થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજી પણ 24 કલાક અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને જે મુજબ વરસાદની સ્થિતિ એ 28 તારીખ સુધી એ યથાવત રહેવાની શક્યતાઓ છે અને ત્યારબાદ 30મી તારીખ સુધીમાં વરસાદી ઝાપટા પડશે, છૂટોછવાયો વરસાદ રહેશે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન નિષ્ણાતે કહ્યું છે. તો ઉત્તર ગુજરાતના ઘણા ભાગો વરસાદથી જળમગ્ન બનશે અને મધ્ય ગુજરાતમાં ઘણા ભાગોમાં જળતાંડવ જોવા મળી શકે છે. તો આ તરફ સાબરકાંઠા છે, પંચમહાલ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વાત કરીએ હવે જૂનાગઢની, તો જૂનાગઢમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ હવામાન નિષ્ણાતે સંભાવના વ્યક્ત કરી છે. તો આ તરફ રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો આ તરફ કચ્છનો અમુક ભાગ જ્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હવે આજની વાત કરીએ
તો આજે ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો તેના પર નજર કરીએ. રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો અને લોધિકામાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં આજે ખૂબ જ વરસાદ પડ્યો છે. કોટડા સાંગાણીમાં 7.16 ઇંચ વરસાદ અને કલ્યાણપુરમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. ખંભાળિયામાં 7.5 ઇંચ, જામનગરમાં 7.5 ઇંચ, ભાણવડ અને રાણાવાવમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કાલાવડમાં 7 ઇંચ અને પોરબંદરમાં અને જામજોધપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો. તો આ તરફ લાલપુરમાં 5.5 ઇંચ, ગોંડલમાં પણ 5.5 ઇંચ અને દ્વારકામાં 5 ઇંચ વરસાદ પડ્યો. તો આ તરફ જામકંડોરણા અને ધોરાજીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. ચોટીલા અને વિસાવદરમાં સાથે કેશોદ અને નડિયાદમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ વંથલી, વાંકાનેર, મહુધા, મેંદરડા જ્યાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ વચ્ચે એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં લોકો પોતાની જિંદગી જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરના ગોરવાલા વિસ્તારમાં કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને તેમાંથી જ એક શખ્સ એ પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સ્થાનિક તંત્રએ પણ ચેતવણી આપી છે, છતાં તેની ચિંતા કરવામાં આવતી નથી અને લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તો ઓળંગતા હોય છે અથવા તો આ પ્રકારના કોઝવે ઉપરથી પસાર થઈ જતા હોય છે. તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે ભ્રષ્ટાચારની પણ પોલ ખોલી નાખી હતી. હમીરસર પાસેના રસ્તા એવી રીતે ઉખડી ગયેલા કે એ રસ્તા જાણે કે કોન્ક્રીટ કે ડામરથી નહીં પરંતુ કાગળના બન્યા હોય. તો હવે નજર કરીએ જામનગર પર. તો લાલપુરના ગલ્લા ગામે દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે લોકોએ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું અને હોસ્પિટલ લઈ જતા પહેલા ભારે જહેમત ઉઠાવવી પડી હતી ગામના લોકોએ. જામનગરમાં નદીકાંઠા વિસ્તારના લોકો પર જાણે કે આભ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિ અત્યારે ત્યાંના રહીશોને પડી રહી છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને હવે તો આ પાણી ઘૂસી જતા મુશ્કેલીમાં ઓર વધારો થયો છે, કારણ કે એક તરફ વરસાદ પડી રહ્યો છે, પાણી જઈ નથી રહ્યું, ઉતરી નથી રહ્યું અને જેના કારણે મુશ્કેલી વધી રહી છે. ઘણા રસ્તા તો ગળાડૂબ પાણીથી ભરાયેલા છે. લોકો ઘરોમાં જ કેદ થઈ જવા માટે મજબૂર છે. તો ઘણા લોકોના ઘરનો નીચેનો ભાગ 6 ફૂટ સુધી ડૂબી ગયો હોવાથી લોકોએ જિંદગી બચાવવા ઘરની છત પર સહારો લેવો પડ્યો હતો. તો આ તરફ જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ઘરોમાં જ કેદ થઈ ગયા હતા, જેના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી શહેરમાં જોવા મળી રહ્યું છે. આખું શહેર જાણે કે જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો આ ડ્રોન કેમેરામાં કેદ થયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને તંત્રએ લોકોને બચાવવા માટેની કામગીરી પણ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાઈ લીધા છે. વાત કરીએ રાજકોટની. રાજકોટમાં 7 ઇંચ વરસાદ પડતા ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. દરરોજ જે વાહનો સડસડાટ રસ્તા પર દોડતા જોવા મળતા હતા તે વાહનો રસ્તા પર અત્યારે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તો રસ્તા પર ઘણા વાહનોની ગતિને વરસાદે બ્રેક મારી હતી. રાજકોટ શહેરનો પોપટપરા ગરનાળા પાસેના એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. પોપટપરા ગરનાળા પાસે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી એક બાઇક ચાલક પસાર થવા ગયો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત તેજ હતો કે બાઇક સાથે આ બાઇક ચાલક પણ તણાયો હતો. જોકે સદનસીબે બાઇક ચાલકનો આ ઘટનામાં બચાવ થયો હતો. તો હવે આ તરફ આવીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ કે જ્યાં હાલ 87% જળસંગ્રહ નોંધાયો છે અને આ સાથે રાજ્યભરના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100% ભરાયા છે. 46 જળાશયો ડેમ 70થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે અને રાજ્યના 23 ડેમ 50%થી 70% ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 206 જળાશયોમાં 72.73% જેટલો જળસંગ્રહ નોંધાયો છે અને કુલ 207 જળાશયોમાં
78% વધુ જળ સંગ્રહ થયું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 66% જળ સંગ્રહ થયું છે. અને વાત કરીએ કચ્છના 20 જેટલા જળાશયોમાં 61%, તો આ તરફ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39%થી પણ વધુ પાણીનો સંગ્રહ થયો છે. તો વાત કરીએ હવે મોરબી જિલ્લાની, કે જ્યાં વધુ વરસાદ આજના દિવસે નોંધાયો છે. મોરબી જિલ્લામાં મચ્છુ ડેમ ઓવરફ્લો થતા તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. તો ચોટીલા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી અને જેને પગલે આસપાસના લોકોને કાંઠાના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો અત્યારે આ પરિસ્થિતિ છે. તો અમે આપને આજે 5 દ્રશ્યો પણ બતાવ્યા, કે જેમાં સૌથી પહેલા સાબરકાંઠા, જ્યાં એક પુલ ધરાશાયી થયો. આ તરફ અમદાવાદનો ગોતા વિસ્તાર, જ્યાં પણ જળભરાવને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આજના દિવસમાં 27 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આપણે અલગ અલગ તસવીરો પણ જોઈ. અને સૌથી ખરાબ સ્થિતિ હોય તો એ વડોદરાની સ્થિતિ છે, કારણ કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો એ પાણીમાં ગરકાવ થયા છે. અને જ્યાં પાણી નહોતા ભરાતા એવો ફતેગંજ વિસ્તાર, ત્યાં પણ આ વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. તો હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવું છે કે એવી કઈ વરસાદી સિસ્ટમ જે ગઈકાલે પણ અમદાવાદ ઉપરથી પસાર થઈ હતી અને હવે એ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ એ આગળ વધી રહી છે, ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ સમજવાનો પ્રયત્ન કરીએ. આ ગુજરાત અને આ ગુજરાતનો સૌરાષ્ટ્રનો કાંઠાનો પ્રદેશ, અને જ્યાં અત્યારે એ વરસાદી સિસ્ટમ આપણને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અને ખાસ કરીને અમદાવાદ અને ત્યારબાદ આ જે આખો સૌરાષ્ટ્રનો પ્રદેશ છે, ત્યાં આ સિસ્ટમ અહીંયા સ્થિર થયેલી અત્યારે જોવા મળી રહી છે. એટલે જામનગર છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે અને ખાસ તો જે રાજકોટનો આ વિસ્તાર છે, ત્યાં આ સિસ્ટમ અત્યારે પસાર થઈ રહી છે અને જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ રહી છે. કારણ કે અહીંયા ભારેથી અતિ ભારે હેવી એક્સ્ટ્રીમલી રેન અહીંયા થાય એવી સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરી હતી. ફરી એકવાર આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ સિસ્ટમ અત્યારે ક્યાં છે અને કઈ દિશા તરફ આગળ વધી રહી છે. તો ગઈકાલે અમદાવાદ ઉપરથી આ સિસ્ટમ આખી પસાર થઈ હતી. રાજસ્થાન તરફથી એ સિસ્ટમ આગળ વધી અને ત્યારબાદ એ મધ્ય ગુજરાત થઈને સુરેન્દ્રનગર જિલ્લો અને ત્યારબાદ રાજકોટ જિલ્લા ઉપરથી થઈને અત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર આપણને આ આખી સિસ્ટમ જોવા મળી રહી છે અને અડધો લગભગ પોણો જેટલો ભાગ એ અરબી સમુદ્રમાં પણ છે. ત્યારે આ 6 વાગ્યા સુધીની સિસ્ટમ છે. થોડાક આપણે આગળ વધીએ તો 7 વાગ્યાની સિસ્ટમ શું બતાવે છે, તો અત્યારે આ સિસ્ટમ અહીંયા સ્થિર થયેલી જોવા મળે છે, પણ લગભગ 9 વાગ્યા જેટલો સમય અને ત્યારબાદનું આપણે 12 વાગ્યાનો સમય આપણે નાખીએ તો આ સિસ્ટમ અહીંથી આગળ વધશે અને સાથે સાથે દ્વારકાનો જે આ ઓખા બંદર છે અને દ્વારકા છે, ત્યાં આ સિસ્ટમ આપણને સક્રિય થયેલી જોવા મળશે અને અરબી સમુદ્રમાં પણ આ સિસ્ટમ આપણને જોવા મળશે. એટલે ખાસ તો જે ગુજરાતનો જે આ દરિયાકાંઠાનો સલાયા છે, દ્વારકા છે, ઓખા બંદર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો આ એ વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ ભરપૂર વરસાદ રહેશે. તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ થોડીક અસર તેની વર્તાઈ રહી છે. એટલે આ જે ગોંડલનો, રાજકોટનો, જસદણ છે, અમરેલી છે, પછી ભાણવડ છે, પોરબંદરનો કેટલોક ભાગ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના એ રહેશે. હવે આવતીકાલની જો આપણે સિચ્યુએશન જોઈએ કે આવતીકાલે આ જે સિસ્ટમ છે એ ક્યાં આગળ સક્રિય થશે. આવતીકાલે લગભગ સવારનો 4 વાગ્યાનો સમય અને 7 વાગ્યાનો સમય છે. તો વિચારો કે ક્યાં આ જૂનાગઢ છે, અમરેલી છે, બોટાદ જિલ્લાનો જે ભાગ છે, જસદણ, ગોંડલ, આ એ ભાગ છે કે જ્યાં આ સિસ્ટમ એ ભારેથી અતિ ભારે વરસાદ એ વરસાવી શકે છે. અને હવામાન વિભાગનું પણ એલર્ટ છે અને ખાસ કરીને આ એવા જિલ્લા છે સૌરાષ્ટ્રના કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ સિસ્ટમ અહીંથી આગળ વધશે અને જેમ જેમ
આપણે અહીંયા આગળ દિવસમાં જતા જઈશું તેમ તેમ એ સિસ્ટમ અહીંથી પછી આગળ વધશે અને ત્યારબાદ એ કચ્છ ઉપર નલિયા ત્યાં પણ આપણને જોવા મળશે. અને ત્યારબાદ 29 તારીખની વાત કરીએ તો માંડવી છે, સલાયા છે, દ્વારકા છે. 29 તારીખે પાછી આ સિસ્ટમ અહીંયા સક્રિય થતી જોવા મળશે અને માટે જ આ 5 દિવસ હવામાન વિભાગે ખૂબ જ મહત્વના કહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનો જે પ્રદેશ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ 5 દિવસ એ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.